દોસ્તો, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં હશો? સ્વાગત છે અમારા ચિડિયાઘરના વ્લોગમાં. તો આપણે શરૂઆત આપણે છે ને શું વિચારથી કરતા હોઈએ છીએ એટલે મેડમ જોડે આપણે પૂછી લઈએ. બોલો મેડમ. બધાને હર હર મહાદેવ. નો શું વિચાર છે? વાણી, પાણી અને કમાણી ત્રણેય સાચવીને વાપરવું. જો આમાંથી એક પણ નહીં હોય ને તો ભવિષ્યમાં આપણું કોઈ નહીં હોય. વાહ. વાણી એટલે સ્પીચ, પાણી અને કમાણી. કમાણી અત્યાર માટે ખાસ છે. એમાંથી એક પણ જો ગાયબ થયું ને તો આપણને કોઈ પૂછવાવાળું નથી. ચલો દિવસની શરૂઆત કરીએ, મળીએ પછી. શું બની રહ્યું છે તો જો આજે બની રહ્યું છે બટેકા અને બટેકાનું શું છે ભાઈ? ભેંડીની સબ્જી છે. બટેકા ભેંડી અને આ શું બનાવ્યું છે? આ છે રોજિંદા જીવનનું જ્યુસ. આ જ્યુસ છે ને આપણને ફિક્સ થઈ ગયેલું આઈટમ લાગે છે. હા બેટા. અને આ ઉઠી ગયો છે. હેલો. શું થયો? અને એનું ચાલુ થઈ ગયું છે. ઉઠ્યો સીધું કાર્ટૂન ચાલુ કરવાનું. તો ચલો આ જ્યુસ પી લઈએ પહેલાં આપણે મસ્ત મજાનો, પછી આગળ ચર્ચા. આવી ગઈ છે. આ આવી ગઈ છે. અને આ શું કહે? શું શું મૂકી દે? શું મૂકી દે? તું શું કહેવાનું છે? રિમોટ પછી પહેલાં એને શું કહેવાનું હતું? ભૂવાનું શું કહેવાનું હતું? શું અહીંયા પડ્યું છે? આ કહી દે એને, મૂકી દે એમ કહી દે એને. મૂકી દે. આ જુઓ શું કરે છે બગા? તું અત્યારે શું કરે છે? કઈ રીતે પેન્સિલ સોલે છે? જો પેન્સિલ સોલે છે. ક્યારનો બૂમો પડતો કે મારે પેન્સિલ જોઈએ છે. પેન્સિલ છે? પેન્સિલ સોલીને આપે છે? શું કરવાનું પછી? લખવાનું? હા. તાર ચોપડો ક્યાં છે? તે ક્યાં મૂક્યો? પેલા રૂમમાં ના મૂક્યો હોય. હા લે આવી રહ્યો. લગતા ખાવું નથી. જો ભણેશ્રીનો કક્કો બેસી ગયો છે. એ ચાલુ ABCD 1 2 3. શું લાગે છે? આ કોઈને ખાવાની ઈચ્છા નથી. આ બેનને ખાવાનું. તાર ખાવું નથી? ખાવાનું નથી તો ભણવું છે? લ્યો દાન મૂકો દાન ઠેકોણો હેડો દારા. ચલો બીજા બધા જમવા આવી જાઓ. આવી ગયા છે. આ ભાઈ આવી ગયો છે. આ દહીં લઈને બેસી ગયો છે. આ મેડમ રોટલીઓ કરી રહ્યા છે. ગરમ ગરમ રોટલી જ ખવડાવે છે મને. આ શું છે? આ પાલક જ્યુસ છે આપણા માટે. હા તો ગમે એટલે હાબુ ઘસે તો ધોળી તો નહીં જ થવાની. કોણે? એ તો ધોરો છે એને ચાલે ના ધોવો તો. ઓકે તો ચલો જમી લઈએ. આપણે જમવાનું ચાલુ છે. જમવાનું પતી જાય એ પહેલા આપણે જમી લઈએ. શું બોલો છો તમે? જમણ પતી જાય એટલે જમવાનું પતી જાય પહેલા જમી લઈએ એમ. જમ્યા વગર તો જમવાનું ના પતે. આ બધા ખાઈને કેવા આમ પોળા થઈને બેસી ગયા છે. પગ પોળા કરીને એ હવે ઊંઘી જશે. ગમ ગોટ ઉઈ જશે. ઉઈ ગયા ને. આ મેડમ ભણે છે. બા પણ ભણે છે આટલી ઉંમરે. બહુ સારું કહેવાય. શું ભણે છે? અંગ્રેજી. મમ્મી શું ભણાવો છો? અંગ્રેજી. શું વાત છે? બોલો તો અંગ્રેજી. અંગ્રેજી બોલતો. અંગ્રેજી બોલો તો અંગ્રેજી. અંગ્રેજી. જો બાને કેટલું મસ્ત ઇંગ્લિશ આવડે છે. આવું તો તમને કોઈને નહીં આવડતું હોય. અને ઓલો જો અમારો હીરો, અમારો ઓલો હીરો રમકડાનું આખું લઈને બેસી ગયો છે. કેવી રીતે દડો રમે છે? અથર્વા, એ અથર્વા, અથર્વા શું કરે છે? એ તું અથર્વા. કાવ્યા, એક કાવ્યા. સાચી વાત છે. એવું જ છે.
તમે કોઈએ મારો સંઘાત કરે તો ખાવામાં એકલા એકલા ખાઈ ના જો એટાસથી બેસી ગયા છે ને ઊંઘી ગયા છે જો ઓલી છોકરીએ કાન બંધ કરી દીધા વિચારો કેટલું બેસ ગાતા તો ઓલે કાન બંધ કરી વન્સ મોર ગાવ 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 કહું હુઈ ગયા છો તે ખાવું પીવું ઊંઘું મમ્મી જવાના પરીક્ષા આપવા તમે અંગ્રેજી વાંચો પરીક્ષા આપવા જવાનું તમારે અપાય આટલી ઉંમરે ઘણા ભણતા હોય ભણવું હોય તો ભણાય હા ના હા બા શોર્ટ ટાઈમમાં તમને રીલ્સમાં જોવા મળશે વિડીયોમાં જોવા મળશે વિડીયોમાં તો જો કે જોવા મળે છે વ્લોગમાં બધામાં જોવા બા મળશે બા ઇઝ રોક બહુ કડક છે એ કડક કેવા છે તમને વ્લોગમાં જોવા મળશે તમને બહાર બોલતા નથી અને એ લોકો આવલું શું કહેવાય કશું બોલતા નથી ગબ્બર ઇઝ બેક નહીં કપિલાબા ઇઝ બેક દેખાવમાં ભલે નાના રહ્યા અને અત્યારે ભલે ના બોલતા હોય પણ આમ જોરદાર કડક છે આમ ચાલતું નથી એમના આગળ મારું તો કોઈ માનવાનું નહીં કઈ ખાઈ દેવાનું શું કેવું છે મમ્મી તમારે કઈ કેવું છે ના ના કોને ભાઈ કહું છું મારું તો કોણ આવ્યું નાખું હેલો પરીક્ષા આવે છે અને પબ્લિક શું વાંચે છે શું વાંચે છે માઈ પરીક્ષામાં છાપામાં પૂછાવાનું છે શું પૂછાશે વાંચે છે કે ખાલી ચિત્રો જોવા છે છાનમાની વાંચવાનું કે વાંચવાનું પરીક્ષા આવી છે ને પેપર લઈને બેસી ગઈ છે અને એ પણ પેપર વાંચતી જ ખબર પડે ચિત્રો જોવાના ખાલી ફોટાઓ અંબાણીના તો થઈ છે અંબાણી છોકરાના લગ્ન છે આખો દિવસ અમારે આવું ચાલ્યા કરે રમકડા ઢોરવાના ભરવાના અને 24 કલાક આ ટીવી ચાલુ હોય આ ભાઈ અમારા આ બજરંગી એ શું કર્યું તે શું કર્યું અમારા મોટા સાહેબ મોબાઈલ બાજુમાં છે તો ભણવાનું કરે કે મોબાઈલ જોવાનું કરે છે ના અને કાનના ક્યાં ગયેલા એરબડ્સ લાવો શું રમો છો તો ગાડી રમો છો કોણ અને આ જો બપોરના વાગ્યા છે 3 તોય અમારે તું ઊંઘવા નહીં તારા હે ઊંઘવાનું નથી ભણવાનું જોયું છે તારું રિઝલ્ટ આપી ગયું જો ઓછું હોય ને તારી વાત છે ચલો ભાઈ જમવાનું થઈ ગયું જમવું છે તારે ખાવું છે શું ખાવું છે શાક રોટલી ખાવી છે ચલો તો ભાઈ શાક રોટલી ખાવી ચલો ભાઈ બધા જમવા બેસી ગયા છે જમવાનું રેડી છે આ મેડમ પાણીની મગજમારી કરી રહ્યા છે ને એ જમવા ખાવા માટે કાવે જમવા ઓકે હા ચલો જમવા માટે તો ચલો રાતનું ડિનર થઈ ગયું છે તૈયાર ડિનરમાં છે સેવ ડુંગળીનું શાક ભાખરી છે અને મસ્ત મજાની ચટણી છે આ બેન બોલાય છે પણ આવતો ચલે તાર ખાવાનું છે અને આપણું પ્યારું દહીં બધાને કહ્યું છે કે રાત્રે દહીં ના ખાવે પણ મારે તો દહીં વગર ચાલતું નથી દહીં ખાવું પડે દહીં હું લાવ્યો મારા માટે ગઈ પેલી બાજુ હતો હા ભાઈ હા ના નથી પતી ગઈ ચાલુ છે ને હા
કાવ્યા ચલો. અને આ મેડમ આપણા માટે સ્પેશિયલ લઈને આવ્યા છે આઈટમ. આ છે અમારા માટે ઓટ્સ. તો અમે થોડું ઓટ્સ ખાઈશું, થોડી ભાખરી ખાઈશું. હાય. આજે એનો મૂડ ઠીક નથી, રીસાઈ ગઈ છે. રીસાઈ ગઈ છે એને માહીનું કંઈક કામ છે, માહી ફોન ઉપર છે. ઓકે, મને હું સમજી ગયો તારી વાતને. હા એક આવું છે ને, ઓકે તારા માટે જ કાઢ્યું છે. ચલો ઓકે. કાવ્ય આવી ગઈ છે જમવા માટે, જમવાનું તૈયાર છે. તો અમે બધા જમી લઈએ. ઓય શું કરે છે? આ બાજુ તો અનુપમા કરું. અનુપમા કરવા દે ને. અનુપમા જોવા દે ને. આખો તારું એ અવાજ ના કરે. અમે આખો દા કાર્ટૂન જ જોઈએ તમારું. એ અનુપમા જોવા દે ને. આમાં તો જોવું પડે. ઓકે અનુપમા કરું. સબ ના કરાય કોઈ નહીં, અમે ઘરે કોઈ ના જોઈએ. મારી ટીવી છે. હેડે ચલમાની અનુપમા કરો. અનુપમા ચમ નહીં થાય? અનુપમા તો કરવાની જ છે. અનુપમા તો જોવાની જ. અનુપમા કૃષ્ણ લઈ કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય બાય જમ્બે. આજે સ્કૂલ લેજે. આજે સ્કૂલ જવાનું. કાલે સ્કૂલ જવાનું. કાલે સ્કૂલ જવાનું. ઓકે ચલો ભાઈ, જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ કરે. લાઈક કરો. ઓકે જેમ બે.